તમારા બે પ્રશ્નો છે, એક તો એમબીબીએસ અને બીડીએસ માં જે પિન લીધો હતો એ જ પિન બીએએમએસ અને બીએચએમએસ ના કાઉન્સેલિંગમાં લેવો પડશે. બીજો પ્રશ્ન કે શું નવી ડિપોઝિટ ભરવી પડશે જે રિફંડેબલ અને નોન રિફંડેબલ છે? તો આ બંને પ્રશ્નોનું નિરાકરણ આજે હું તમને આપવાનો છું અને સાથે સાથે બીએએમએસ અને બીએચએમએસ કાઉન્સેલિંગ 2026 ગુજરાત સ્ટેટ કોટાની અંદર પિન, રજિસ્ટ્રેશન, ડિપોઝિટ અને ચોઇસ ફિલિંગની સંપૂર્ણ માહિતી આપવાનો છું. તો જો તમારે પણ બીએએમએસ અથવા બીએચએમએસ માં એડમિશન લેવું હોય તો આજનો વિડીયો તમારા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. પહેલા તો કમેન્ટ કરી દો કે તમારી ઈચ્છા કયા બંનેમાંથી કયા પ્રોફેશનમાં જવાની છે, બીએએમએસ કે બીએચએમએસ? તો ફટાફટ કમેન્ટ કરજો. તો આ બધા વિશે આપણે અહીંયા માહિતી મેળવીએ. ચાલો, જો પહેલા તો સૌથી મોટું કન્ફ્યુઝન છે કે એમબીબીએસ અને બીડીએસ નું કાઉન્સેલિંગ અને બીએએમએસ બીએચએમએસ નું કાઉન્સેલિંગ બંને સેમ છે. એકવાર એમબીબીએસ બીડીએસ નું કર્યું એટલે બીએએમએસ બીએચએમએસ નું આવી ગયું? તો જવાબ છે અલગ. ના, બરાબર છે, બંનેનું અલગ અલગ છે. એમબીબીએસ બીડીએસ નું કાઉન્સેલિંગ જે અત્યારે સ્ટાર્ટ થઈ ચૂક્યું છે, બીએએમએસ બીએચએમએસ નું હજુ થયું નથી, એટલે ઓફિશિયલ વેબસાઇટ ઉપર એની ડેટ્સ આવી જશે, એટલે બંને અલગ છે. તો પહેલા એક આ મગજમાં વસ્તુ ક્લિયર થઈ ગઈ. બીજી વસ્તુ છે અહીંયા કે બીએએમએસ અને બીએચએમએસ કાઉન્સેલિંગની ઓથોરિટી કઈ છે, મીન્સ કે એમાં કઈ વેબસાઇટમાં જવાનું, એની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે, એમાં પણ ક્યાં જવાનું? તો હું તમને કહી દઉં કે mededmgujarat.org આની અંદર જજો. જે બીએએમએસ જે એમબીબીએસ અને બીડીએસ માટે પણ આ જ હતી, એમાં પણ એસી પીયુજી એમઈસી જે પણ એમબીબીએસ બીડીએસ માટે આ હતી, પણ આમાં જશો ને એટલે અલગથી એક ઓપ્શન દેખાશે તમને, આયુર્વેદિક અને હોમિયોપેથી યુજી સેક્શન, એમાં તમારે જવાનું છે અને એની અંદર બધી માહિતી હોય. હજુ એની ડેટ્સ ને બધું આવ્યું નથી, બટ આવી જશે, શોર્ટ ટાઈમની અંદર જ આવી જશે. એટલે આ વસ્તુ એમબીબીએસ બીડીએસ નું જે કાઉન્સેલિંગ હતું એના માટેની સેમ છે, જે બીએએમએસ બીએચએમએસ માં લાગુ પડે છે, પણ એમાં એક સેક્શન અલગ છે. બરાબર? તો તમારે બીએએમએસ અને બીએચએમએસ વિશે પર્ટિક્યુલર જવું હોય ને તો એમાં આયુર્વેદિક અને હોમિયોપેથી યુજી સેક્શનમાં જવું પડશે. તો હવે ખબર પડી ઓથોરિટી એની વેબસાઇટ કઈ છે. ચાલો નેક્સ્ટ આગળ વાત કરીએ કે પિન કેટલાનું હશે. પહેલા તો તમને કહી દઉં, પિન અલગથી લેવો પડે છે એકોર્ડિંગ ટુ 2025. હવે નવું શું આવે છે, બરાબર, એ ઓફિશિયલ જ્યારે પણ અપડેટ આવે છે, બરાબર, એડવર્ટાઇઝમેન્ટ આવશે, જે જાહેર થશે તો ખબર પડશે. બટ 2025 ના હિસાબે હું તમને કહું તો પિન અથવા રજિસ્ટ્રેશન ફી 1000 રૂપિયા હતી, જે નોન રિફંડેબલ છે. આવું જ એમબીબીએસ બીડીએસ ના કાઉન્સેલિંગમાં પણ છે, પણ આમાં અલગથી હશે આ, બરાબર. એમાં જે 1000 રૂપિયા આપે એ આમાં ગણાશે તો ના. અને સિક્યુરિટી ડિપોઝિટ જે 10,000 છે રિફંડેબલ છે, તમને પાછળથી પાછા મળી જાય છે, બરાબર. એટલે ટોટલ 11,000 રૂપિયા તૈયાર રાખવાના છે તમારે. એમાં 1000 રૂપિયા નોન રિફંડેબલ છે, પાછા નહીં મળે, પણ 10,000 પાછા મળી જશે પછી છેલ્લે. પછી વાત કરીએ કાઉન્સેલિંગ કમ્પ્લીટ પ્રોસેસ કઈ રીતે છે. તો શું કરવાનું છે, તો જ્યારે પણ ઓફિશિયલ વેબસાઇટ ઉપર mededgujarat.org ઉપર ગયા, પછી એસી પીયુજી એમઈસી ઉપર પોર્ટલ પર ગયા, એમાં આયુર્વેદિક અને હોમિયોપેથિક યુજી સેક્શનમાં ગયા, ત્યાં જઈ અને તમારે જોવાનું છે એની ઓફિશિયલ નોટિફિકેશન આવી છે કે નહીં. હજુ નથી આવી, બરાબર, હમણાં આવશે. પછી પિન પરચેસ કરવાનું, જેમાં 1000 અને 10,000 એટલે ટોટલ 11,000 રૂપિયાની અંદર જ ઓનલાઈન જ બધી પ્રોસેસ થતી હોય છે. પિન પરચેસ કરવાનું જે એમબીબીએસ અને બીડીએસ માં કર્યું હતું એવી જ પ્રોસેસ છે. પછી ઓનલાઈન રજિસ્ટ્રેશન. ઓનલાઈન રજિસ્ટ્રેશનમાં તમારે શું કરવાનું છે કે તમારે માહિતી ભરવાની છે, એકેડેમિક્સ, તમારી નીટ રિલેટેડ માહિતી છે, પછી તમારા જે સર્ટિફિકેટ હોય, પછી ડોમિસાઇલની જરૂર છે કે નહીં. ડોમિસાઇલ એના માટે જરૂર હોય કે જેનો ગુજરાતની બહાર જન્મ થયો છે, એના માટે જનરલી જરૂર પડતી હોય છે. પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન, બરાબર. ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં તમારા બધા ડોક્યુમેન્ટ હોય છે, જેમ કે ધોરણ 10 ની માર્કશીટ, ધોરણ 12 ની માર્કશીટ, લિવિંગ સર્ટિફિકેટ, એલસી હોય છે એ. ત્યાર પછી આગળ વાત કરીએ તો તમને જે સર્ટિફિકેટ લાગુ પડતું હોય, જેમ કે ડોમિસાઇલ લાગુ પડતું ડોમિસાઇલ, પછી એસસીબીસી નું જે ઓબીસી વાળા હોય એમને લાગુ પડતું ઈડબ્લ્યુએસ નું હોય, અથવા તો એસસી કેટેગરી, એસટી કેટેગરીને જે પણ લાગુ પડતું, પીડબ્લ્યુડી નું સર્ટિફિકેટ જેને લાગુ પડતું હોય. ના લાગુ પડતું જ ગભરાતા નહીં, બધાને બધું લાગુ નથી પડતું, ઠીક હે. પછી મેરિટ લિસ્ટ આવશે. ડોક્યુમેન્ટ વેરીફાઈ થઈ ગયા તમારા, પછી મેરિટમાં પણ પહેલા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવશે, બરાબર છે. એની અંદર સુધારા વધારે હોય, પછી ફાઇનલ મેરિટ લિસ્ટ આવે. ફાઇનલ મેરિટ લિસ્ટ આવી ગયું, બરાબર. એના પછી ચોઇસ ફિલિંગ કરવાની હોય છે. ચોઇસ ફિલિંગમાં જ્યારે પણ કોલેજ ચૂઝ કરો તો મેક્સિમમ કોલેજ ચૂઝ કરજો. એમાં પહેલા તમારી ડ્રીમ કોલેજ રાખવાની. ભલે તમને એવું લાગતું હોય કે મને આ કોલેજ નહીં મળે, પણ સારામાં સારી કોલેજ છે તેના ઉપર જ રાખજો, પછી નીચે આવતા જજો. એવું નહીં 2-3 કોલેજ સિલેક્ટ કરીને મૂકી દીધું ને આપણું લાગી જશે, એવું નહીં કરવાનું. મેક્સિમમ કોલેજ ચૂઝ કરવાની છે ચોઇસ ફિલિંગમાં. અને છેલ્લે સીટ એલોટમેન્ટ થશે કે તમને કઈ કોલેજમાં સીટ મળી છે એ.
હવે સપોઝ એવું હોય કે ભાઈ રાઉન્ડ 1 માં આપણે આ કોલેજમાં મારે નથી લેવું પણ મને ત્યાં સીટ મળી છે, તો તમે રાઉન્ડ 2 માં ભાગ લઈ શકો, પછી રાઉન્ડ 3 માં એમ આગળ ભાગ લઈ શકો છો, બરાબર. તો સીટ એલોટમેન્ટ થાય એના પછી કામ પૂરું નથી થતું, એના પછી જે પણ અપડેટ આવે છે, બરાબર, જેમ કે ફીસ ભરવાની હોય, બરાબર, પછી તમારે જે ડોક્યુમેન્ટ હોય એને વેરીફાઈ કરવાના હોય, આપવાના હોય ઓરિજિનલ ડોક્યુમેન્ટ, એ બધું પણ જોજો, બરાબર છે. પછી ઓર્ડર આવે છે કે તમારા કોલેજમાં આ તારીખે હાજર થઈ જવાનું છે, તો એ બધું જોતા રહેજો. એવું ને સીટ એલોટમેન્ટ થાય એનો મતલબ તમારું એડમિશન કન્ફર્મ થઈ ગયું. તો આ રીતે સમગ્ર પ્રોસેસ રહે છે, જે તમને મેં કીધું ઓફિશિયલ વેબસાઇટ ઉપર ચેક કરતું રહેવાનું છે. અને કમેન્ટ કરી કે નહીં કે તમારે BAMS માં જવું છે કે BHMS માં. આ જ રીતે આગળ પણ બેટા જેટલી પણ મહત્વની માહિતી હશે હું તમને આપતો રહીશ.